મને ગમી ગઈ તું છોકરી, પહેલી નજરમાં મને ગમી ગઈ તું છોકરી, હૈયાના હિંચકે ઝુલાવું તને છોકરી, હૈયાના હિંચકે ઝુલાવું તને છોકરી. પહેલી નજરમાં મને ગમી ગયો તું છોકરા, પહેલી નજરમાં મને ગમી ગયો તું છોકરા, દિલના દરવાજા ખોલી તને વસાવું છોકરા, દિલના દરવાજા ખોલી તને વસાવું છોકરા. આજે મુંબઈ સેન્સર બોર્ડમાં પુજારા ફિલ્મના પ્રોડ્યુસર સુરેશ એમ ઠક્કર તેમની ગુજરાતી ફિલ્મ પપ્પા મારા વન્ડરફુલના સ્ક્રીનિંગ તેમજ સેન્સર સર્ટિફિકેટ માટે અહીં મુંબઈ સેન્સર બોર્ડની ઓફિસે આવેલ છે. ફિલ્મ બનાવનાર નિર્માતા થિયેટરમાં ફિલ્મ રિલીઝ સુધી ક્ષણો ભાગદોડ કરવી પડે છે. ત્યારે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય છે. ગુજરાતી ફિલ્મના કોમેડી આર્ટિસ્ટ રમેશ મહેતા જીવિત હતા ત્યારે તેમણે જણાવેલ કે ફિલ્મ થિયેટરમાં જોયા બાદ પ્રેક્ષકો ગમે તેવા રિવ્યૂ આપતા હોય છે કે આ ફિલ્મ ઠીક છે, બરાબર નથી, તેમજ ગમી નથી આવું બોલતા હોય છે. પરંતુ આ ફિલ્મ શૂટિંગથી લઈને થિયેટરમાં રિલીઝ સુધી ફિલ્મ બનાવવા પ્રોડ્યુસર ટેકનિશિયનો દરેકની દિલોજાનથી મહેનત હોય છે. આ ही સેન્સર બોર્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટની ઓફિસ કામ બાદ પણ ફિલ્મ રિલીઝ સુધી ઘણી મહેનત હોય છે. આ મુંબઈ સેન્સર બોર્ડ ઓફિસ કાઉન્ટર દેખાય છે. હાલ અહીંના ચેરમેન શ્રી શશી શેખર ગેમપતિ છે. તેમજ અહીંના સીઈઓ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રાજેન્દ્ર સિંહજી છે. આ વિડિયો 07 મે 2026 નો બનાવેલ છે. ભારતમાં અન્ય દિલ્હી તેમજ સાઉથમાં અન્ય સેન્સર ઓફિસ આવેલી છે.